શ્રી મહાપ્રભુજી શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી આચાર્ય ચરણનો શ્રીમદ ભાગવત સંબંધમાં વિશિષ્ટ દ્રષ્ટિકોણ છે. વેદો એ ગીતાના શ્રીકૃષ્ણ વાક્યો અને વ્યાસજીના બ્રહ્મસૂત્રો, આ ત્રણ ભારતીય ધર્મ દર્શનમાં આધારભૂત પ્રસ્થાનત્રય ગણાય છે અને આ પ્રસ્થાનત્રયના વિષયોની સ્વાભાવિક સ્પષ્ટતા કરતું, ત્રણેય પ્રસ્થાનોમાં થતા સર્વ સંદેહોનું સમાધાન દેતું ચતુર્થ પ્રસ્થાન છે શ્રીમદ ભાગવતજી. શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પ્રભુના યુગલ ચરણોમાં આપણા સૌના અનંત અનંત કોટી દંડવત પ્રણામ. શ્રીમદ ભાગવતજીમાં બિરાજતા સર્વે બ્રહ્મર્ષિ, મહર્ષિ, ઋષિ, મુનિ, ગુરુજન, મહાપુરુષો, ભક્તજનો, શ્રીમદ બ્રજમંડલ પ્રભુના યુગલ ચરણોમાં આપણા સૌના અનંત કોટી દંડવત પ્રણામ. પ્રભુ સ્વીકાર કરે. શ્રીમદ ભાગવતજી ગાયત્રી બીજ છે, વેદ વૃક્ષ છે અને તેનું ગલિત લલિત અવિરોધી છતાં પણ સ્વતંત્ર ફલ છે. શ્રીમદ ભાગવતજી તેથી જ વેદનું પ્રાધાન્ય છે. ભક્તિજનક શ્રીમદ ભાગવતજીનું વૃક્ષરૂપ એ વેદના પૂર્વકાંડ ઉત્તરકાંડના નિષ્ણાતો પણ નિષ્ફળ છે. ફલરૂપ શ્રીમદ ભાગવતજી વગર તો સર્વ નિષ્ફળ છે. ચારે પ્રસ્થાનના અર્થ વ્યાકરણ અને કોષને અનુકૂળ જ થાય અને અન્ય કલ્પિત રીતે નહીં. વેદમાં પરબ્રહ્મ, ગીતામાં પરમાત્મા પુરુષોત્તમ, બ્રહ્મસૂત્રમાં આનંદમય અને ભાગવતજીમાં સ્વયં ભગવાન રૂપે શ્રી કૃષ્ણનું જ પ્રતિપાદન છે. વેદોમાં બ્રહ્મ સ્વરૂપ છે, ગીતાજીમાં પરમાત્મા પુરુષોત્તમ સ્વરૂપ છે, બ્રહ્મસૂત્રમાં આનંદમય સ્વરૂપ છે અને શ્રીમદ ભાગવતજીમાં સ્વયં ભગવાન રૂપે સ્વયં શ્રી કૃષ્ણનું જ પ્રતિપાદન છે. આમ ચારેય પ્રસ્થાનોની એક વાક્યતા છે. જહસ્ત્વાર્થા લક્ષણા અને ન્યૂનથી અન્ય પૂરણ કરીને અર્થો એના નથી કહ્યા. પરોક્ષ કથાનકો સિવાય અભિધ્યા તાત્પર્ય વૃત્તિથી અર્થો સર્વત્ર એના કહ્યા છે. શ્રીમદ ભાગવતજી શ્રીમદ ભાગવતજીનો શાસ્ત્રાર્થ છે સાકાર આનંદ રૂપ હરિની લીલા. શ્રી આચાર્યજીના મતે શાસ્ત્રાર્થ, સ્કંદાર્થ, પ્રકરણાર્થ, અધ્યાયાર્થ, વાક્યાર્થ, પદાર્થ એટલે કે શબ્દાર્થ અને અક્ષરાર્થ, આ સાતે સ્વરૂપે સાતે પ્રકારે આનંદરૂપ શ્રી હરિની લીલા સ્વરૂપનું અહીંયા દર્શન કરાવ્યું છે. પરસ્પર વિરોધ વગર પરંપરાગત ગુઢાર્થ છે શ્રીમદ ભાગવતજી. આમાં ક્રમશઃ અર્થસંકોચથી ઉત્તરોત્તર દુર્બલતા છે. અક્ષરાર્થ પદાર્થને, પદાર્થ વાક્યાર્થને, વાક્યાર્થ અધ્યાયાર્થને, અધ્યાયાર્થ પ્રકરણાર્થને, પ્રકરણાર્થ સ્કંદાર્થને અને સ્કંદાર્થ શાસ્ત્રાર્થને અનુકૂળ રીતે કરવો જોઈએ. આ ગુઢાર્થ એ લીલા દ્રષ્ટા વ્યાસજી અને લીલા કરતા રસરૂપ શ્રી કૃષ્ણને પ્રિય છે. આમાં કેટલું અદ્ભુત કહ્યું છે. ગુઢાર્થ લીલા દ્રષ્ટા વ્યાસજી, જેમને નિરખ્યું છે દ્રષ્ટા, અને લીલા કરતા જે રસરૂપ શ્રી કૃષ્ણને પ્રિય છે એવી રસમય લીલાઓ જેની અંદર વિદ્યમાન છે એનું વર્ણન શ્રીમદ ભાગવતજીમાં. ભગવાન લીલા કરે છે, શાસ્ત્રાર્થનું સ્થાપન કરે છે, એ જ વ્યક્ત કરે છે, એ જ શ્રીમદ ભાગવતજી. હવે આપણે અહીંયા ટૂંકાણમાં આ શ્રીમદ ભાગવતજીના 13 સ્કંદ, 12 સ્કંદનો આપણે મહિમા એનું હાર્દ જાણી અને પછી પ્રભુની ગાયેલી ગીતાનું 18 જે અધ્યાય છે એનું વર્ણન પણ આપણે ટૂંકમાં જોઈ, રસપાન કરી પછી શ્રીમદ ભાગવતજીમાં પ્રવેશ કરી. આજે જે સાચા અર્થમાં દાન લીલાનું સ્વરૂપ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદમાં ઓળખ છે. પ્રથમ સ્કંદને આપણા અનંત કોટી દંડવત પ્રણામ. જે પ્રભુના દક્ષિણ વામ ચરણનું દક્ષિણ ચરણ, પ્રથમ સ્કંદ દક્ષિણ ચરણ, અધિકાર લીલા, શ્રવણ કીર્તનની પાત્રતા અને એના 19 અધ્યાય.
પ્રભુના યુગલે ચરણમાં આપણે આનંદ કોટી દંડવત પ્રણામ કરીએ. આ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદમાં ઓળખ છે અધિકારીઓની. વિશેષ અધિકાર છે વૈરાગ્યથી, અને તે અધિકારીઓના કર્તવ્ય સાધન શ્રવણનું અંગ સહિત નિરૂપણ છે. સ્કંદ બીજો આ શ્રવણના વિષયરૂપ 10 લીલા વિશિષ્ટ ભગવાનનું વર્ણન છે. સ્કંદ ત્રીજામાં 12મા સુધીમાં સંકલન શ્રીમદ ભાગવતજીનું છે. પહેલાનો સ્કંદ કારણ અને પછીનો સ્કંદ કાર્ય છે. પ્રભુનો દ્વિતીય જે સ્કંદ છે એ પ્રભુનું વામચરણ છે, સાધન લીલા છે, અધિકારીના સાધનરૂપ કર્તવ્ય શ્રવણનો નિર્ધાર 10 અધ્યાય છે. પ્રભુનો દક્ષિણ બાહુ સર્ગલીલા, ભૂત માત્રા ઇન્દ્રિયો બુદ્ધિનો જન્મ એના 33 અધ્યાય. વામબાહુ ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, ધર્મ અર્થ કામ મોક્ષ પુરુષાર્થ 31 અધ્યાય. દક્ષિણ ઉરુ સ્થાન લીલા, સૌને પોતપોતાની સ્થાન મર્યાદામાં સ્થાપવા રૂપ વૈકુંઠ ભગવાનનો વિજય 26 અધ્યાય. ષષ્ઠમ સ્કંદ વામ ઉરુ પોષણ લીલા, ભગવદ અનુગ્રહ 19 એના અધ્યાય છે. દક્ષિણ કર 7મો અધ્યાય. 7મો સ્કંદ દક્ષિણ કર ઉતિ લીલા, કર્મ વાસના 15 અધ્યાય છે. 8મો સ્કંદ દક્ષિણ સ્તન મન્વંતર લીલા, સદધર્મ એના 24 અધ્યાય છે. જે આપણે અત્યારે 7 એના અધ્યાયમાં પ્રવેશ કર્યો છે. ગજેન્દ્ર મોક્ષ લીલા હવે આગળ વધ્યા છે. 9મો સ્કંદ વામસ્તન ઈશાનું કથા લીલા, ભગવાન અને તેમને અનુસરનારા ભક્તોની કથા અને ભક્તિ એના 24 અધ્યાય છે. 10મો સ્કંદ હૃદય છે પ્રભુનું, નિરોધ લીલા, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આશક્તિ એના 87 શ્રી મહાપ્રભુજી પ્રમાણે, અને 3 સ્કંદ એમાં પ્રક્ષિપ્ત છે. આમ કુલ 90 સ્કંદ છે, પણ આમાં 87 અધ્યાય લખેલા છે. 90 અધ્યાય એટલે 3 અધ્યાયમાં પ્રક્ષિપ્ત છે. 11મો સ્કંદ વદન મસ્તક મુક્તિ લીલા, અન્યથા તત્વાત્મક રૂપના ત્યાગપૂર્વક સ્વરૂપની સ્થિતિ એના 31 અધ્યાય છે. 12મો સ્કંદ વામકર આશ્રય લીલા, જેનાથી આ જગતના ઉત્પત્તિ સ્થિતિ લય થાય છે એ ભગવાન એના કુલ 13 અધ્યાય છે. કુલ અધ્યાય આમ જોવા જઈએ 10મા સ્કંદના 90 અધ્યાય સહિત તો 335 થાય, અને શ્રી મહાપ્રભુજીના મત પ્રમાણે 3 અધ્યાય પ્રક્ષિપ્ત છે, એટલે 332 અધ્યાયથી શ્રીમદ ભાગવતજીનું વર્ણન કરેલું છે. શ્રીમદ ભાગવતજી પ્રાથમિક પરિચય. ભગવાન અવતાર દશામાં તો પ્રગટ પરમાનંદ રૂપ સ્વરૂપ લીલાઓથી પ્રેમ આનંદ પ્રદાન કરતા છે. અનવતાર દશામાં પોતાની લીલા કથા દ્વારા, નામલીલા દ્વારા ભગવાન ભક્તોનું ભાવ પોષણ કરે છે, પ્રેમ આનંદ પ્રદાન કરે છે. ભગવાનના નામ તો નામાત્મક ભગવાનના જ સ્વરૂપો છે. આવું ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે શ્રીમદ ભાગવતજી. નામાત્મક સ્વરૂપ એટલે પણ પ્રભુની રૂપ ગુણ લીલા ધામ સ્વરૂપ. આનંદ રૂપ શ્રી હરિની રસાત્મક લીલાઓનું દર્શન એનો શાસ્ત્રાર્થ છે. શ્રીમદ ભાગવતજી ભગવદ નામાત્મક અને ભાગવત એ ભગવદ ભક્તરૂપ પણ છે. પુરુષ દ્વાદશાંગ છે. પુરુષ એટલે ભગવાન. 12 સ્કંદ શ્રીમદ ભાગવતજીના છે. 12 લીલાઓ તેમાં વર્ણન કરેલી છે, અને આ લીલાઓથી લીલા વિશિષ્ટ ભગવાનનું જ તેમાં નિરૂપણ થાય છે. પ્રથમ સ્કંદમાં શ્રવણ કીર્તનનો અધિકાર દર્શાવતી સંપાદન કરતી અધિકાર લીલા છે, અને દ્વિતીય સ્કંદમાં અધિકારીઓના સાધનરૂપ શ્રવણનો નિર્ધાર છે. તૃતીય સ્કંદથી દ્વાદશ સ્કંદ સુધીમાં શ્રવણ વિષયરૂપ દસલીલા વિશિષ્ટ ભગવાન શ્રી કૃષ્ણનું નિરૂપણ છે. આમ દસલીલા વિશિષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ સર્વત્ર સર્વદા ક્રીડા કરે છે. જગત ક્રીડતી યો યતઃ એટલે દ્વાદશાંગ પુરુષ ભગવાન કૃષ્ણ જ ધારણ કરે છે. ભગવાનનું વાંગમય સ્વરૂપ પણ
શ્રીમદ ભાગવતજીને કહેલું છે કે પ્રભુએ એ શબ્દ દ્વારા ધારણ કરેલું છે. આ શ્રીમદ ભાગવત શાસ્ત્રને સારી રીતે સમજીને મન વાણી દેહથી કૃષ્ણ સેવા કરવી જરૂરી છે. વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને પ્રસ્થાનત્રયના વિષયોના વિશદીકરણ રૂપ શ્રીમદ ભાગવતજી ચતુર્થ પ્રસ્થાન છે. ભગવાને જીવને પોતાનો ગણ્યો છે અને એની નિશાની છે શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં પ્રીતિ. શ્રીમદ ભાગવતના સેવનથી જ થાય છે. એનું સેવન કરીએ તો જ એમાં પ્રીતિ થાય છે. પરમ પુરુષ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રીતિ થાય છે. પ્રીતિથી બધી જ ભીતિ ટળે છે. જીવન ફલાત્મક બને છે. આપણું જીવન ફલરૂપ બને છે. શ્રીમદ ભાગવતજી સેવન દ્વારા આ જન્મે જ સેવા સુલભ થઈ જાય છે. આજ શરીરે, આજ ઇન્દ્રિયોથી, આજ દુનિયામાં પણ પૂર્ણાનંદ ભગવાનની પૂર્ણાનંદમયી રસમય લીલાઓના સ્વાનુભાવથી પૂર્ણાનંદ સુલભ થઈ જાય છે. એને લૌકિક વિષયાનંદ કે વૈદિક બ્રહ્માનંદની તો સ્પૃહા પણ રહેતી નથી. તો પછી એના સાધન રૂપ દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ વિષયો, વૈભવો, વિલાસાદિમાં કે કર્મમાં કે જ્ઞાનમાં તો સ્વલ્પ પણ સ્પૃહા ક્યાંથી રહી શકે? અર્થાત ન જ રહી શકે. શ્રીમદ ભાગવતજી સમજવામાં 3 આવશ્યક છે: તીવ્ર બુદ્ધિ, દોષોનો અભાવ, નિર્દોષતા અને આયુષ્ય એટલે આરોગ્ય. શ્રીમદ ભાગવતજીના મુખ્ય ફલ 5 છે. સર્વ સંશયોનું સમાધાન કરે છે. ભગવદ કૃપાની પ્રાપ્તિ થાય છે. ભગવાનમાં પરમ પ્રીતિ થાય છે. સાક્ષાત ભગવાનમાં જ પ્રવેશ થાય છે. પ્રભુમાં પ્રવેશથી સર્વત્ર અભયની પ્રાપ્તિ થાય છે. આ ધ્યેયપૂર્વક જ સંસાર ભય લાગે ત્યારથી આજીવન શ્રીમદ ભાગવતજીનું નિરંતર સેવન, શ્રવણ, કીર્તન અને સ્મરણથી થાય છે. આ માટે 3 યોગ્યતા જરૂરી છે: શ્રીમદ ભાગવતજીનું રહસ્ય જ્ઞાન, સંસારમાં વૈરાગ્ય અને ભક્ત મુખેનું શ્રવણ કરવું. નિર્મત્સર સત્પુરુષોનો નિષ્કપટ પરમ ધર્મ, વદ્ય વાસ્તવ કલ્યાણપ્રદ વસ્તુ, સર્વ સંતાપનું નિર્મૂલન શ્રીમદ ભાગવતજીમાં છે. સર્વ ફલદાતા, સર્વ સમર્થ ભગવાન શ્રી કૃષ્ણને શ્રીમદ ભાગવતજીના શ્રવણ માત્રથી, વગર વિલંબે તત્ક્ષણથી, નિપુણ શ્રવણે બુદ્ધિની કુશળતાવાળા શ્રવણેચ્છુઓ હૃદયમાં આરૂઢ કરી દે છે. આરૂઢ કરી દે છે એટલે પ્રભુ એમના હૃદયમાં સ્થાપિત થઈ જાય છે. શ્રીમદ ભાગવતજીના શ્રવણ માત્રથી જ પ્રભુ પરાયણ પ્રયત્નરત માનવના હૃદયમાં શોક, મોહ, ભયની દૂર કરતી કૃષ્ણ ભક્તિ ઉત્પન્ન થાય છે. ભક્તિથી ભગવાન વશ થાય છે. નિગમ કલ્પતરુનું ગલિત લલિત રસમય ફલ શ્રીમદ ભાગવતજી છે. રસિકો અને ભાવુકો તેનું વારંવાર પાન કરે છે. પીબતમ રસમાલયમ, શ્રીમદ ભાગવતજીનો રસ પીવાને લાયક છે. કેમ? કારણ કે ભગવાનની લીલાઓ રસમય છે અને પ્રભુનું આ વાંગમય સ્વરૂપ પણ રસમય છે. પ્રભુ રસ સ્વરૂપ છે, રસાવિષ્ટ છે, રસો વૈસ છે. આવા રસમય સ્વરૂપને શ્રીમદ ભાગવતજી દ્વારા નેત્રોથી પીવું, કર્ણપુટથી પીવું, વાણીથી પીવું, એને પીવાથી એ હૃદયમાં દ્રઢતા પ્રાપ્ત થાય છે, હૃદયમાં પ્રવિષ્ટ થાય છે અને સ્થાયી થાય છે. નિગમ કલ્પતરુ ગલિત લલિત રસમય ફલ શ્રીમદ ભાગવતજી રસિકો અને ભાવુકો તેનું વારંવાર પાન કરે છે. શ્રી પુરુષોત્તમ નામ સહસ્ત્રમ ગ્રંથમાં વિશેષ સ્પષ્ટતા કરી છે. ભગવાનના પૂર્ણ જ્ઞાન અવતાર છે કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસજી. તે બ્રહ્મકલ્પના પ્રથમ મન્વંતરના 3જા યુગ પરિવર્તન સમયે દ્વાપર યુગમાં પ્રગટ થયા. ભક્તિ પ્રવર્તન માટે તેમનો અવતાર છે. તેમણે કાલગતિને કારણે ક્રમશઃ થતો તપઃ, યજ્ઞ, સ્વાધ્યાય, દાનાદિ યુગ ધર્મનો નાશ કે અધિકાર રહિત લોકોની તેમાં પ્રવૃત્તિ થતા જોયા. દેહ પદાર્થો વગેરેના સામર્થ્ય ક્ષીણ થતા જોયા. લોકોને અશ્રદ્ધાળુ, નિઃસત્વ, બલ, જ્ઞાન, ધૈર્ય, વિવેક વગરના દુર્બુદ્ધિવાળા અહંકારી અલ્પાયુ થતા જીવોને જોયા. દુર્ભાગીજનોને જોઈને દિવ્ય દ્રષ્ટિ વડે મહર્ષિ વ્યાસજીએ સર્વ વર્ણાશ્રમ ધર્મવાળાનું લોકોનું હિત વિચાર્યું.
યજ્ઞ વિસ્તાર માટે એક વેદ કે એકત્રિત થઈ ગયેલા વેદને હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્માના કર્મ પ્રતિપાદક મંત્ર બ્રાહ્મણના વિભાગોમાં ક્રમશઃ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ રૂપે 4 પ્રકારે વ્યવસ્થિત કર્યા છે. પંચમ વેદરૂપ ઇતિહાસ પુરાણ પણ વેદાર્થની સ્પષ્ટતા માટે કર્યા. વ્યાસજીના શિષ્યો પ્રશિષ્યો દ્વારા વેદ શાખાઓ થઈ. બુદ્ધિરહિત લોકો યથાર્થ જ્ઞાન વગરના પણ અભ્યાસવશ કાંઈક તેને ધારણ કરી શકે એમ વ્યાસજીએ જીવો ઉપર દયા કરી છે. સ્વતંત્ર સ્ત્રી શુદ્ર દ્વિજબંધુને શ્રુતિ શ્રવણાધિકાર ન હોવાથી અજ્ઞાનીઓના કલ્યાણ માટે ભારત આખ્યાન કર્યું, બ્રહ્મસૂત્ર રચ્યા. આ સાચા અર્થમાં પરોપકાર છે, જનસેવા છે, લોકોને સાચી સમજ દઈને સન્માર્ગે વાળવા. પરંતુ આવું કરવા છતાં પણ વ્યાસજીને સંતુષ્ટ ન થયા. પોતે સંતોષ ન થયો એમને. અંતઃકરણનો સંતોષ ધર્મનું ફલ છે, નહીં તો પરિશ્રમ જ છે. પોતાની ન્યૂનતાના વિચારથી ખિન્ન વ્યાસજી પાસે કૃષ્ણના નારદજી આવ્યા. કૃષ્ણના નારદજી એટલે કૃષ્ણના નારદજી પ્રભુનું મન છે. એમણે પોતાના પૂર્વકલ્પના જન્મના અનુભવ સહિત ચતુશ્લોકી ભાગવતજી વ્યાસજીને સંભળાવ્યું. સમાધિથી ભગવદ્ લીલાનું અનુસ્મરણ કરવાનું કહ્યું. વ્યાસજીએ સમાધિમાં ભક્તિયોગ વડે નિષ્કામ નિર્મળ મનમાં સાકાર શુદ્ધ બ્રહ્મ પુરુષોત્તમ તેમની આશ્રિત ઉત્તમ શક્તિ માયા અને જ્ઞાન પ્રકાશવાળી માયાથી મોહિત થતા જીવોને જન્મ મરણાદિરૂપ અનર્થને પ્રાપ્ત થતા જોયા. અનર્થને શાંત કરતો અધોક્ષજ ભગવાનનો સાક્ષાત ભક્તિયોગ પણ જોયો. આ બધાને વ્યક્ત કરતી ભાષા પણ સમાધિમાં જ એમણે જોઈ અને આ સમાધિ ભાષામાં મહર્ષિ વ્યાસજીનું સમાધિ દર્શન પ્રગટ થયું. એ જ છે શાશ્વત સંહિતા વૈષ્ણવ વેદ શ્રીમદ ભાગવતજી. ભગવાને કહેલું ભગવદ પ્રાપ્તિ પાદક, ભગવાન જેનું ફલ જ છે, ભગવાન જ ફલ છે, એ ભક્તો અને ભગવાનનો સંબંધ વાળું, ભગવાનનો જ વાંગમય સ્વરૂપ, ભગવાન જ જેની શોભા છે તેનું 14 રસવાળું શ્રીમદ ભાગવતજી છે. એટલે આ ચતુશ્લોકી ભાગવતજીનું વર્ણન છે. અને એના શ્રવણ માત્રથી પ્રગટ પુરુષોત્તમ શ્રી કૃષ્ણમાં શોક મોહ ભયને દૂર કરનારી ભક્તિ ઉત્પન્ન થાય છે અને એ ઉત્તરોત્તર વધતી રહે છે, પ્રભુ લીલા પ્રાપ્તિ કરાવે છે. વ્યાસજીએ સમાધિમાં જોયેલી લીલાઓનો અનુક્રમ કરીને નિવૃત્તિ નિરત મુક્ત શ્રી સુખદેવજીને આ શ્રીમદ ભાગવતજી ભણાવ્યું છે. મહાભારતમાં ધર્મ અર્થ કામ મોક્ષ સિદ્ધિ માટે ભગવાનને ભજવાનું વ્યાસજીએ બતાવેલું છે. ધર્મથી અર્થ અને કામ મળે, તેથી ધર્મ સેવન ઉપદેશેલું છે. શ્રીમદ ભાગવતજીમાં તેથી ભિન્ન રીતે ભગવાન માટે જ મુખ્ય રીતે ભજવાનું કહ્યું છે. પુરુષાર્થોનો સાધન ક્રમ કામ અર્થ ધર્મ મોક્ષ કહ્યો. ભગવદ ધર્મ નિરૂપણ કર્યું છે. આમ પૂર્વોક્તા ભારત સાથેના આના વિરોધથી ખિન્નતા વ્યાસજીને હતી, પણ ભક્ત નારદજીના સત્સંગથી પ્રદર્શિત પ્રાદેશથી મહાભારત ભાગવતજીના વિરોધરૂપ અપ્રામાણ્યનો ખેદ વ્યાસજીને ન રહ્યો. સર્વશાસ્ત્ર નિરૂપણથી પણ ન ગયેલો ખેદ એમનો, જે એમની શંકાઓ હતી, શ્રીમદ ભાગવતજીથી દૂર થઈ. વૈચારિક ક્રાંતિ મહર્ષિ વ્યાસે કરી. ભગવાને ભક્તિ વિજયધ્વજ જ્ઞાન મહાસાગર વ્યાસજી દ્વારા શ્રીમદ ભાગવત રૂપે એનો ધ્વજ ફરકાવ્યો છે. વિજયધ્વજ શ્રીમદ ભાગવતજી રસાસ્વાદમાં આ વિશિષ્ટતા છે. શ્રી આચાર્ય ચરણ શ્રીમદ ભાગવતજીના સંબંધમાં એનો વિશિષ્ટ દ્રષ્ટિકોણ કહે છે કે પહેલાનો સ્કંદ કારણ અને પછીનો સ્કંદ કાર્ય છે. કારણથી કાર્ય સંભવે, આમ 12 સ્કંદનો કારણ કાર્ય સંબંધ છે શ્રીમદ ભાગવતજીમાં. 10મા સ્કંદનો નિરોધ મહાફલરૂપ છે. 11મા 12મા સ્કંદમાં મુક્તિ અને આશ્રય તો પ્રત્યાપત્તિ પૂર્વભાવ સંપાદન રૂપ છે શ્રીમદ ભાગવતજીમાં. સામાન્યતઃ સંસ્કૃત ભાષામાં હોવા છતાં સમાધિ ભાષા, પરમત ભાષા અને લૌકિક ભાષા, આ ત્રણેય ભાષા છે. શ્રીમદ ભાગવતજીમાં સમાધિથી અવિરોધી સાનુકૂળ મતાંતર લૌકિક ભાષા પ્રમાણ છે. નહીં તો બોલનારના અભિપ્રાય પૂરતી જ પ્રમાણ છે. આમ કથાઓમાં દેખાતા સહેતુક પરસ્પર વિરોધ કે ભિન્નતાનું સમાધાન છે.
જુદા જુદા કલ્પની પણ કથાઓ છે, તેથી કલ્પભેદી પણ સમાધાન શ્રીમદ ભાગવતજીમાં આપેલું છે. અભયની ઈચ્છાવાળા માટે સંસારનો ભય લાગે ત્યારથી દેહ છૂટે ત્યાં સુધી દસલીલા ભગવાનનું નિરંતર શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું જરૂરી છે. ઔપનિષદ જ્ઞાન અને ભાગવત જ્ઞાન ઉપદેશ આદિમાં ત્રૈવર્ણિકોનો જ અધિકાર છે. સ્ત્રી શુદ્રાદિ પણ તે સિવાય લીલાના શ્રવણ કીર્તન સ્મરણ કરી શકે છે. એ ભગવાનને ગાયા છે. શ્રીમદ ભાગવતજીમાં એમને પણ ભગવાનને ગાયા છે. દસલીલા વિશિષ્ટ ભગવાન શ્રી કૃષ્ણ સર્વત્ર સર્વદા ક્રીડાત્મક છે, ક્રીડા કરી રહ્યા છે. વ્યાપક સાકાર બ્રહ્મ જ સ્વેચ્છાથી સ્વલીલા માટે પોતે જ પોતાની માયા શક્તિ સર્વભવન સામર્થ્યથી જગતરૂપે અવિકૃત પરિણામ પામે છે. આ જગત બ્રહ્મથી જુદું નથી, અનન્ય છે અને તેથી જ બ્રહ્મ સત્યતાથી જગત સત્ય છે, મિથ્યા છે. જીવે અવિદ્યાથી કલ્પેલો અહંતાત્મક મમતાત્મક રૂપ સંસાર જીવ ભગવાનનો અંશ હોવાથી દાસ છે, સેવક છે, એ સમજાવ્યું છે શ્રીમદ ભાગવતજીમાં. શ્રીમદ ભાગવતજી યથાર્થ સમજાતા જાણેલા ભગવાન ભક્તિ પ્રદાન કરે છે. શ્રીમદ ભાગવતજીમાં 332 અધ્યાય છે. દસમ સ્કંદ પૂર્વાર્ધના 10, 11 અને 12 3 અધ્યાયો પ્રક્ષિપ્ત છે. એ સાથે કુલ 335 અધ્યાયો થાય છે. વચમાં પણ અનેક શ્લોકો વિગીત છે, અનેક પાઠભેદો પણ છે અને તે પ્રમાણ પુષ્ટ છે. પાઠ દ્વારા શ્રીમદ ભાગવતજીને ધારણ કરતા શ્રી કૃષ્ણ જ ધારણ થાય છે. દ્વાદશાંગ પુરુષના 12 અંગરૂપ 12 સ્કંદ છે, 12 લીલા છે. ભગવાનનું નામાત્મક સ્વરૂપ છે, રસાત્મક સ્વરૂપ છે, ભગવાનનો રસ સ્વરૂપ છે શ્રીમદ ભાગવતજી. પ્રભુ ચરણોમાં દંડવત. વેદ્ય વાસ્તવ કલ્યાણપ્રદ વસ્તુનું નિરૂપણ હોવાથી બુદ્ધિ પરિકલ્પિત કાલ્પનિક અલંકારો શ્રીમદ ભાગવતજીમાં કદાપી સ્વીકાર્ય નથી. એની લીલા જ મુખ્ય છે. રૂપક જેવા આધ્યાત્મિક અર્થઘટનો તો ગૌણ છે, સુલભ હોય તો જ લેવાય, આવી અનેક અલૌકિકતા પણ છે શ્રીમદ ભાગવતજીમાં. શ્રીમદ ભાગવતજીમાં ભગવાન જ ફલ છે, ભગવદ સ્વરૂપાનંદનો અનુભવ પણ ફલ છે. ભાગવતજી જ ફલ છે. લૌકિક પારલૌકિક પ્રયોજનો વગરના સર્વ સંશયોનું સમાધાન, ભગવદ કૃપા, ભગવાનમાં પરમ પ્રેમ, સાક્ષાત ભગવદ પ્રવેશ અને સર્વત્ર અભય, આ 5 મુખ્ય ફલ છે શ્રીમદ ભાગવતજીમાં. શ્રીમદ ભાગવતજીની મહિમા જાણીને આત્મા રૂપે ઓળખીને સદા કૃષ્ણ સેવા કરવી જરૂરી છે. કૃષ્ણ સેવા અને કૃષ્ણ કથા સૌને કૃતાર્થ કરતા છે. આ જ શ્રીમદ ભાગવતજીનું હાર્દ છે. મહાભારતમાં ભગવદ જ્ઞાનાવતાર વ્યાસજી પુરુષાર્થ ક્રમમાંથી ધર્મથી અર્થ અને કામ મળે તેમ કહે છે. ભક્ત નારદજીના સત્સંગ પછી શ્રીમદ ભાગવતજીમાં જુદો ક્રમ કહે છે. યોગ્ય આહાર વિહાર કામ છે, એનાથી ટકેલું જીવન અર્થ છે, એનાથી ધર્મ થાય છે, એનાથી મોક્ષ મળે છે. આવું ક્રાંતિકારી વિચાર દર્શન વિશિષ્ટ રીતે પુરુષાર્થોનું સાધન દર્શન કરાવ્યું છે શ્રીમદ ભાગવતજીમાં. પુષ્ટિમાર્ગની અંદર સેવા, સ્મરણ, આસક્તિ અને વ્યસન, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પ્રભુએ કૃપા કરીને પ્રદાન કરેલું છે. શ્રી વલ્લભાધીશજી કી જય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. श्री रामचंद्र
શા